વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટના આમ્રપાલી બ્રિજની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ગારો કીચડ થવાની અને પાણી ટપકવાના કારણે વાહન ચાલકો સ્લીપ થતા હોવાની ફરિયાદો ઉઠી છે। થોડા દિવસ પહેલા મહિલા કોંગ્રેસ અગ્રણી દ્વારા આ સમસ્યાનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો। આજે વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પાણી ટપકતા વાહન ચાલકો પરેશાન થયા હતા। સ્લીપ થવાનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરતા પોલીસે તમામ કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી છે। કોંગ્રેસમાં તે અંગે રોષ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટ આમ્રપાલી બ્રિજ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બ્રિજમાં ગારો કીચડ થવાની અને પાણી ટપકવાના કારણે વાહન ચાલકો સ્લીપ થતા હોવાની ફરિયાદો અનેક જોવા મળી છે। થોડા દિવસ પહેલા મહિલા કોંગ્રેસ અગ્રણી દ્વારા સમસ્યાનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો। 4 વર્ષ પહેલા બનેલા બ્રિજમાંથી પાણી ટપકવા લાગ્યું છે। બ્રિજની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજે વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના આગેવાનો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવ્યું છે, જ્યારે પોલીસ વિરોધ કરતા સ્થળ પર પહોંચી હતી અને તમામ કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। રાજકોટના આમ્રપાલી બ્રિજની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ દ્વારા તે અંગે લોકોની વાચા બનવાની કોશિશ કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બ્રિજની સમસ્યા જે ઘણા વખતથી જોવા મળી રહી છે, જે રીતે રોષ વ્યક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે, તમામની અટકાયત કરવામાં આવી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, કરોડોના ખર્ચે 4 વર્ષ પહેલા જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। ગારો કીચડ થવાની અને પાણી ટપકવાના કારણે વાહન ચાલકો ભયમાં વાહન ચલાવી રહ્યા છે। આ અંગે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી, રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। શું પરિસ્થિતિ જોવા મળી હતી ત્યાં? આપને જણાવી દઉં કે રાજકોટના આમ્રપાલી ફાટક ઉપર જે અંડરબ્રિજ છે તે બનાવવામાં આવ્યું છે ને તેના કારણે ક્યાંક ને ક્યાંક અંડરબ્રિજ બન્યા બાદ જે મુસાફરોને તો સગવડ પડી છે, પરંતુ અગવડ પણ ક્યાંક ને ક્યાંક પડી રહી છે। કારણ કે જે અંડરબ્રિજમાં જે કરોડોનો ખર્ચો છે તે કરવામાં આવ્યો તે પ્રમાણેનું કામ છે તે નથી કરવામાં આવ્યું તેવું કોંગ્રેસનું કહેવું છે। કોંગ્રેસ દ્વારા આજરોજ જે અંડરબ્રિજ સાથે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જે વાત કરવામાં આવી તો છેલ્લા 4 વર્ષથી આ અંડરબ્રિજ બન્યું છે, પરંતુ ત્યાંથી ટપકતું પાણી અને ક્યાંક ને ક્યાંક ટપકતા પાણીના કારણે સેવાળ જામી જાય છે અને તેના કારણે જે બાઇક અને સ્કૂટર છે તે સ્લીપ થઈ જાય છે અને જેના કારણે જે એક્સિડન્ટના બનાવો છે, અકસ્માતના બનાવો છે તે સામે આવતા હોય છે, જેને લઈને જે આજરોજ કોંગ્રેસ દ્વારા જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। આજે વોર્ડ નંબર 2 ની જે વિસ્તારની વાત કરવામાં આવે તો આ જે વોર્ડ નંબર 2 છે તે રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનો વોર્ડ આવે છે, પરંતુ છતાં પણ આ પ્રકારની જે કામગીરી છે તે ત્યાં કરવામાં આવી છે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। આજે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। જી, શું કહેવું હતું કોંગ્રેસના કાર્યકર્તાઓનું? રોષ કે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો, શું માંગ કરવામાં આવી હતી? કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જે કહી શકાય કે વકડિયા સહિત સાથે લઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ચોક્કસપણે જે કહેવામાં આવ્યું હતું કે આગામી સમયમાં જો આ કામગીરી નહીં થાય તો અમે મહાનગરપાલિકાનો પણ ઘેરાવ કરશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન છે તે અમે કરશું। કારણ કે છેલ્લા 4 વર્ષથી આ જે અંડરબ્રિજના કારણે જે લોકોને છે તે તકલીફ પડી રહી છે અને તેની કામગીરી છે તે નબળી ગુણવત્તાવાળી કરવામાં આવી છે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું। જી, આભાર લકી જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી